ચોમાસા પહેલાના વરસાદે અમદાવાદમાં જળબંબાકાર કર્યું છે। એએમસીમાં પાણીની એન્ટ્રી પરંતુ પાણીનું એક્ઝિટ યોગ્ય રીતે નહીં। 1 ઇંચ જેટલા વરસાદે જ અમદાવાદમાં મનપાની પોલ ખોલી છે। વરસાદ રોકાયાના 8 કલાક બાદ પણ કેટલાક વિસ્તારમાં જળભરાવ યથાવત। નિકોલનો ગોપાલ ચોક વિસ્તાર કે જે 1 મહિના બાદ પણ પાણીમાં ગરકાવ થયો છે। મામૂલી વરસાદમાં ગોપાલ ચોકની આ પ્રકારની સ્થિતિ છે તો ચોમાસામાં શું સ્થિતિ હશે તે સૌથી મોટો સવાલ। અજીત મિલ વિસ્તારમાં પણ વરસાદમાં વિકાસનો પરપોટો ફૂટ્યો છે। અજીત મિલ વિસ્તારમાં 4 રસ્તા પર વરસાદી પાણી ભરાયા। બાપુનગરના રાજીવનગર વિસ્તારમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે તો અજીત મિલ વિસ્તારમાં પાણી ભરાયા છે। બાપુનગરના રાજીવનગર વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। આ સાથે જ નિકોલના ગોપાલ ચોક વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। અમદાવાદમાં ગત રાત્રે 1 કલાકમાં અંદાજિત 2 ઇંચ પડેલા વરસાદે એએમસી તંત્રની જે પ્રી મોન્સૂન કામગીરી છે તેની પોલ ખોલી નાખી છે। એએમસી દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી અંગે એસી ચેમ્બરમાં બેસી અને પ્લાન બનાવવામાં આવ્યા હતા, પરંતુ આ પ્રથમ વરસાદે જ એએમસીના પ્લાનની પોલ ખોલી નાખી છે। અજીત મિલ 4 રસ્તા પાસે પાણી ભરાઈ ગયા છે અને સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે વરસાદ બંધ થયાને કલાકો થયા પરંતુ હાલમાં પાણી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી। પાણીનો નિકાલ ન થઈ રહ્યો હોવાને કારણે વાહન ચાલકો, સ્થાનિક દુકાનદારો અને રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે અને આ પાણીમાં એએમસીની એક બસ પણ ફસાઈ ગઈ છે। હું કેમેરા પર્સનને જણાવીશ કે એએમસીની બસ બતાવશે। આ એએમસીની જે બસ છે તે અહીંથી પસાર થઈ રહી હતી પરંતુ પાણીને કારણે આ બસ પણ ફસાઈ ગઈ છે અને આ બસ ફસાઈ જવાને કારણે યાત્રીઓએ પણ હાલાકીનો સામનો કરવો પડ્યો છે। અજીત મિલ 4 રસ્તા વિસ્તારમાં સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું કે મોટા ભાગનું પાણી ગટરનું પાણી છે। સમગ્ર વિસ્તારમાં પડેલા વરસાદને કારણે જે ગટરિયા પાણી છે તે બેક થયા છે અને આ પાણી બેક થતાં હાલમાં ભરાઈ ગયું છે અને અન્ય એક ટેમ્પો પણ ફસાઈ ગયો છે। આ ટેમ્પાનું જે વ્હીલ છે તે પણ અંદર ફસાઈ ગયું। હું કેમેરા પર્સનને જણાવીશ કે આ જે ટેમ્પો ફસાયો છે તેના દ્રશ્યો બતાવશે, કારણ કે ટેમ્પાને બહાર કાઢવા માટે જે ચાલક છે તે પણ જદ્દોજહેદ કરી રહ્યો છે, પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ ટેમ્પો હાલમાં ફસાઈ ગયો છે। આમ કહી શકાય કે અમદાવાદ શહેરમાં જે પ્રી મોન્સૂન કામગીરીના જે તંત્ર દ્વારા વાયદાઓ કરવામાં આવ્યા છે આ વાયદાઓનો પરપોટો પ્રથમ વરસાદે 2 ઇંચ વરસાદમાં જ ફૂટી ગયો છે। આગામી દિવસોમાં શહેરને ગટરિયાપૂરથી બચાવવા માટે તંત્ર દ્વારા કેવા પ્રયાસ કરવામાં આવે તે પણ જોવું રહ્યું। કેમેરા પર્સન અવનીશ સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ। આ બધા વાહનો ફસાય છે, આ બધું ગંદકી ફેલાય છે। આ સવારથી રાતથી પાણી બરસા હુआ है એના હજી તક કોઈ મ્યુનિસિપાલિટીના માણસ દેખાયો નથી। આ લોકોના વાહન આવર જવા માટે કેટલી બધી તકલીફો છે, એના માટે કોઈ નિકાલ આવતો નથી। એના નિકાલ કરવા માટે મ્યુનિસિપાલિટીને બેકદરી છે, એના માટે કંઈ કરવું જોઈએ। આ વર્ષોની સમસ્યા છે, આજની નહીં વર્ષોની। આ 28-29 વર્ષથી જોઉં છું